સુઈગામ તાલુકાના મોરવાડા ગામે પીવાના પાણી માટે બુમરાડ। વાવથરા જિલ્લાના સુઈગામ તાલુકાના મોરવાડા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાય સમયથી ગામમાં નિયમિત રીતે પીવાનું પાણી મળતું નથી, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર પીવાના પાણી માટે ગ્રામજનોને વલખા મારવાની નોબત આવી છે। મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિત ગામના લોકો રોજિંદા ઉપયોગ માટે પાણીની અછતથી પરેશાન છે। ગ્રામજનો વધુમાં કહેવું છે કે અમુક સમયે પાણીનો પુરવઠો ચાલુ થાય છે ત્યારે પણ ખારું પાણી આવતું હોવાથી તે પીવા માટે યોગ્ય રહેતું નથી। પરિણામે લોકોને પીવાના પાણી માટે અન્ય સ્થળોએ આધાર રાખવો પડે છે। ગ્રામજનોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે મોરવાડા ગામમાં તાત્કાલિક અસરથી સ્વચ્છ અને નિયમિત પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે, જેથી લોકોને પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવી શકે। તેમનું કહેવું છે કે સમયસર સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર રજૂઆત તથા આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે। ગામમાં પીવાના પાણી જેવી પાયાની સુવિધાના અભાવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે સ્થાનિક તંત્ર ગ્રામજનોની રજૂઆતને કેટલી ગંભીરતાથી લઈને ઝડપી કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે। વાડામાં 10 વર્ષથી તકલીફ છે પાણીની, અને પાણી આવે ખરું, ચોથે પાંચમે દાડે 1 કલાક માટે પાણી આવે અને પાણી એકદમ ખારું વખાવે મીઠા જેવું। શું કરવાનું? નાના છોકરાને ઝાડા થાય આ પાણી પી પી। પાણી છોડે, ચોથે દાડે છોડે, કલાક પાણી નથી આવતો, બરોબર, અને ચોથે દાડે આવે એ ખારું પાણી છોડે છે। તમે પીવા લાયક છે નહીં, ઝાડા થઈ ગયા મને કે તમે બધાને શું કરવાનું? પાણીનું પૂરું પડતું નથી, વસ્તી ત્રાસ વીતે છે, ઢોરોને ત્રાસ વીતે છે। અહીં અમારી વિનંતી, ઝાડા થઈ જાય, તમે એટલું મહેરબાની કરીને પાણી બીજે દાડે છોડવાનું કરજો, અને મેઠું પાણી ગતું આવતું નથી, શું કરવાનું અમારે? કહો, વટાવીને નાવા ધોવા ના દુએ, ઢોરા પાવા દુએ, પીવાનું પાણી નહીં મળતું। વેસાતું રેડાઓ તારે 6 મહિનાથી પાણી નથી, રાયસાન પૂછો પાણી ના મેળે તમે કરો છો, રાધા છે ને પાણી વાળા? કહો, મહેમાન આવે તો પાણી ચીતારવાનું અમારે, પાણી આવે તો ન્યાકો રાખે નહીં ભાઈ। સરપંચ હભરા તારે ને સરપંચ એમ કહે કે તમે પોપટ પાડો, તમે પોપટ એમ કે સરપંચ પાડો દાવ, પૈસા ખર્ચીને દે દે, પાણી આવતું નહીં તો પાણી તો આવવું જોઈએ ને। પૈસા તમે 500 રૂપિયા 5,000 રૂપિયા ખાઈ જાય, પાણી અમને પીવાનું આવતું નહીં। પાણી વગર અમારે રહું છે, નાવું છે, ધોવું છે, સિર્ફ નાવાનું ધોવાનું અમારે આટલા વર્ષ થઈ જાય, આમાં પાણી આવતું નહીં। હા, 15 દાડા પાણી ના આવે, પાણી ઉનાળાનું પીવું શું, માલને શું પાવું, છોકરાને શું પાવું, નાવું શું, ધોવું શું કરવું? કહો, કેટલા દિવસથી પાણીની સમસ્યા? 15 દાડા છે, 20 દાડા છે, પણ 15 તો પાકા છે। પીવાનું પાણી જ નહીં આવતું તમારે? પીવા ચા આવે છે પાણી? આ તો બધા કોઈ ચમચમ કરે પાણીની, કઈ ખબર? તો તમે ક્યાંથી લઈને પાણી પીવો છો? પાણી તો આવે છે આ 4 રસ્તેથી લાઈન આમ લાખેલ છે, પણ પાણી આવ્યા વગર શું પીએ? હાલ તમે ક્યાંથી લાઈન પાણી પીવો? હાલ તો આ ટંકર મંગાવ્યું છે, ટેન્કર રૂપિયા 1000 આલ્યા ટંકરના પાણી પીવા માટે। તમારું નામ? મારું નામ ખેમો। તમારું નામ શું છે? ધરતીબેન। બોલો। પાણી નથી અમારે, છાંટો આવતો નથી, અમે નાવા ધોવા પીવા કે નાવા ધોવા ખારું તેજ પાણી અમારે ટંકર આવે એ ખારું તેજ પાણી આવે છે, અમારે કરવું શું? ક્યાં જાવું? છોકરાને નવારવા ધોવારવા પીવું કે ના પીવું, શું કરે? કહો, આ ઠાલા પડ્યા તારી પાણી છે ને, પીવા જ પાણી મળતું હવે અમારે ક્યાં જાવું? કહો, વગર પાણી જાવું ક્યાં? ટેન્કર વાળા 1200 રૂપિયા નથી આવતા, આ છે 1200 રૂપિયા ખારું પાણી ભરીને લાવે છે, 1200 ભરીને આવે એ ખારું પાણી, શું કરવાનું? કેટલા સમયથી પાણીની તકલીફ છે? 3 વર્ષ થઈ ગયા, 3 વર્ષથી પાણી નથી આવતું। હેડો વતાડો, ખાડામાં વતાડો લ્યો, એ ખાડામાં આટલો આળો ભરેલ પડ્યો છે, વગર પાણી આવે જ હોય ને, પાણી આવતું હોય તો સોખો કરે, વગર પાણી શું કરો? સોખો કરી 3 વર્ષથી આવીને આવી તકલીફ છે તમારે? હા, 3 વર્ષથી તકલીફ આની હશે। સાહેબ, મારું નામ ભગવાનભાઈ છે, મોરાડાના રહેવાસી છું। 3 વર્ષથી પાણી પીવા નથી મળતું, માલને પીવા નથી મળતું, પછી 1200 રૂપિયા ટેન્કર આવે તો ખારું પાણી લઈને આવે છે। હવે એ પાણી અમારે નાવું કે પીવું કે શું કરવું? આમ એક તલાવમાં પાણી છે, એ તલાવમાં પાણી કેનાલનું આવે તો એમાં પીવા કે ના પાણી ગંધમાં રહે છે। 1 કિલોમીટર છેટું જવું પડે છે નાવા માટે, પાણી ભરવા ગાડવો લઈને જા તો એમાં કેનાલનું પાણી પડ્યું છે, એમાંથી પાણી લાવવા।
હમણાં કેનાલ બંધ હતી જ માલે તરસી મરી જાય છે. 3 વર્ષથી બિલકુલ પાણી સાહેબ આવતું નથી. ગામ મોરવાડા, જ્યારે મારા પિતાશ્રી સ્વર્ગીય ઠાકરસિંહ ધુડા નામે ટીડી રામાણી નામે ઓળખાતા, જે પાણી પૂરતાના લાઇનમેન હતા, એના પછી કારકુન ક્લાર્ક બન્યા. અને રોણી ગામમાં એક બોર હતો, એ બોર ઉપરથી 14 ગામમાં પાણી પૂરું પાડતા મારા પિતાજી ટીડી રામાણી. અને આજે પોતાને જ્યાં તમે 16 વર્ષ ત્યાં એક્સપાયર થઈ ગયા. આજે મારા વાળની અંદર મેઘાણી વાસમાં, બીજા રામાણી વાસમાં, અમારા ઠાકોર સમાજના વાસ 5 છે. એમાં લગભગ પાણી કોઈને પૂરું મળતું નથી. એમાં છેલ્લા મારા ઘરે 13 વર્ષથી પાણી મને બિલકુલ મળ્યું જ નથી. જ્યારે મારા પિતાજી જીવતા હતા એ સમયે પાણી આ કને સંપૂર્ણ પૂરું પડતું હતું. આખા ગામમાં 14 ગામ, રોણી, કટાવ, ગરામડી, વાલપુરા, મોરવાડા, વાઘપુરા, સોનેટ, દુધોસાણ, મહાલી, માધપુરા, આ એક બોર ઉપરથી 14 ગામને પાણી પૂરું પાડતા હતા. આજે એક જ બોર, આ કટાવ બૂથ ઉપર 2 બોર છે. આ ગામની અંદર પૂરું પાણી કોઈને મળતું નથી. અને અમારા પોતાને ઘરે છેલ્લા 13 વર્ષથી આ લાઈન રાખે 2005 એ સમયે લાઈન રાખે એના સમય પછી પાણી મળ્યું જ નથી. અમે વારંવાર સરપંચની રજૂઆત કરી, સભ્યને રજૂઆત કરી, ગામના અમારા મોટા મોટા વડીલોને રજૂઆત કરી કે આ તમને પાણી આવશે, પણ અમારે કોઈ ધ્યાનમાં લીધું નહીં. અમારી તંત્રને વિનંતી છે કે અમારા ઘર સુધી પાણી પહોંચાડે અને ગામના વડીલો સાથ સહકારથી ઘણી અમારે વિનંતી કરવાનું કે અમારે બધાને પાણી સારી રીતે આપે. અમારે બીજું કંઈ લાંબુ કહેવું નથી તંત્રને. બસ આટલી મારી વિનંતી છે. બધાને પાણીની જરૂર છે, ગમે તે કરીને મારું પાણી ગામમાં પૂરું કરે. અહેવાલ ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાબર, વાવથરા.